તમે જોઈ રહ્યા છો ધ ફેક્ટ ફ્લેશ અને વડોદરા શહેરમાં ઇલેક્શન્સ આર રાઇટ અરાઉન્ડ ધ કોર્નર અને આજે આપણી સાથે છે વોર્ડ નંબર 15 ના ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ્સ. નાઉ આઈ જસ્ટ ફીલ દેટ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે તેઓના વિશે જાણીએ. એન્ડ વોટ we're doing at the fact flashes કે એવરી વોર્ડમાંથી જે કેન્ડિડેટ્સ છે we're going and we're talking to them. આજે આપણી સાથે છે વોર્ડ નંબર 15ના કેન્ડિડેટ્સ. we'll talk to them. એ લોકોની પ્રેરણા ક્યાંથી મળી, what their vision is with ward number 15. Thank you so much તમારો ટાઈમ આપવા માટે અને અમારી સાથે જોડાવા માટે. So first question would be, whoever wants to start, કે તમને રાજકારણમાં પોલિટિક્સમાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી, ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું? એકચ્યુઅલી હું પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. છેલ્લા 21 વર્ષથી વડોદરામાં પ્રેક્ટિસ કરું છું. કોલેજ કાળમાં 2001ના સમયગાળામાં એબીવીપી સાથે જોડાયેલો હતો અને 3 વર્ષ કન્ટિન્યુઅસ કોમર્સ ફેકલ્ટીમાંથી અમે લોકો એફઆર માટેનું જે ઇલેક્શન્સ થતું હતું એ પીરિયડમાં એમાં કનેક્ટેડ હતા. અને એ સમય એવો હતો કે એનએસયુઆઈ અને એબીવીપીનો એકદમ પીક પીરિયડ ચાલતો હતો. ત્યારે કન્ટિન્યુઅસલી બધા એફઆર્સ કોને સિલેક્ટ થાય છે એના માટેની એક ટીમ ડિસાઇડ થતી હતી. તો જે કોર ટીમ હતી એની અંદર પાર્ટિસિપેટ કરવાનો એક ઓપોર્ચ્યુનિટી મળી હતી. પછી લાઈફની અલગ અલગ રિક્વાયરમેન્ટ્સ અને જરૂરિયાતો રહી, પણ જે અંદરથી લીડરશિપ ક્વોલિટી હતી એ તો રહી જ હતી. સામાજિક સેવા લાયન્સ ક્લબ સાથે જોડાયો હતો, અલગ અલગ સંસ્થાઓ સાથે રહ્યો, જેમાં જે કોમ્યુનિટીને બિલોંગ કરું છું એ સમસ્ત વણિક સમાજ છે, જૈન સમાજ છે, એની અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલો હતો. અને 21 વર્ષ પૂરા થયા પ્રેક્ટિસના પછી એવું થયું કે આપણા પોતાના માટે તો આપણે ઘણું કર્યું, પણ જો કદાચ આપણે સોસાયટી માટે કરવા માટેનો કોઈ ઓપોર્ચ્યુનિટી આપણને મળતી હોય તો આપણે કરવી જોઈએ. એ ઓપોર્ચ્યુનિટીના ભાગરૂપે કોઈ પણ વ્યક્તિ પ્રોફેશનલ હોય તો કદાચ પાર્ટી પાસે એવું જ કહીને કહે કે ભાઈ મને સારી પોસ્ટ આપી દો તો એને મળી જ જાય. પણ એવું ન માગતા હું મારા પોતાના વોર્ડમાં રહ્યો. વોર્ડના બૂથના વાલીથી મેં મારી બીજેપી સાથેની કેરિયરની શરૂઆત કરી. વાલી બન્યા પછી બૂથનો પ્રમુખ પણ બન્યો છું, શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ રહ્યો અને પાર્ટી દ્વારા 45 વર્ષનો ક્રાઇટેરિયા આવ્યો ત્યારે વોર્ડ પ્રમુખ તરીકેની દાવેદારી પણ મેં કરી. પાર્ટીને યોગ્ય લાગતા એમણે મને વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી. છેલ્લા 100 વર્ષથી કન્ટિન્યુઅસ આ જ વોર્ડમાં 15 નંબરના વોર્ડમાં વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું અને શિષ્યસ્થ નેતૃત્વના માર્ગદર્શનમાં એક જવાબદારી આગળની ઉમેદવારી કરવાની મળી તો એ ઉમેદવારી કરવાની જવાબદારી પણ અત્યારે નિભાવું છું. આ બદલ હું મારા શિષ્યસ્થ નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું. બરાબર. નયનાબેન શાહ, તમે કઈ રીતે શરૂઆત કરી, તમને ક્યાંથી પ્રેરણા મળી કે તમે રાજકારણમાં આવો, પોલિટિક્સમાં આવો? નમસ્કાર. હું એવા ફેમિલીથી બિલોંગ કરું છું કે ગ્રામ્યમાં પાવી જેતપુરથી, અને વર્ષોથી છેલ્લા 40 વર્ષથી અમારો પરિવાર સમાજની સેવા કરી રહ્યો છે. મારા સસરા કે જેઓ બાપુના નામથી ઓળખાતા હતા એ પોતે સળંગ 25 વર્ષ સુધી ત્યાંના મુખ્ય રહ્યા, સરપંચ રહ્યા, એપીએમસીના ચેરમેન રહ્યા 12 વર્ષ. મારા જેઠ એપીએમસીના ચેરમેન રહ્યા, બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવમાં, બરોડા ડેરીમાં, વિવિધ સંસ્થાઓમાં એ લોકો એક્ટિવ હતા. એમની સાથે રહીને હું પણ એટલી સમાજની સેવા માટે જાગૃત બની. એટલે એક જ વાક્યમાં કહીશ તો મને પ્રેરણા મારા પરિવારમાંથી મળી છે, કેમ કે મારો પરિવાર વર્ષોથી સમાજની સેવામાં જોડાયેલો છે. ત્યાંથી મારી શરૂઆત કરી તો હું વિવિધ સંસ્થાઓમાં પણ એક્ટિવ છું, ફાઉન્ડર પણ છું, મારા સમાજની મહિલા વિંગની ફાઉન્ડર છું. અને એવું કહી શકાય કે ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા કે જે ખેડૂતો માટે કામ કરતી છે, ત્યાં ઇતિહાસમાં મારી સાથે 31 ડિરેક્ટર છે હરેક જિલ્લાના. છોટાઉદેપુર જિલ્લામાંથી એ નેતૃત્વ હું સંભાળી રહી છું, જે એક અમારા માટે એક ગર્વની વાત પણ છે. અને મારી સાથે અમારા ચેરમેન દિલીપભાઈ સંઘાણી સાહેબ, વાઇસ ચેરમેન ગોતા સાહેબ, જેઠાભાઈ ભરવાડ, જયેશભાઈ રાદડિયા જેવા દિગ્ગજ નેતાઓ સાથે મારું બેસવાનું રહેતું હોય છે. એમનામાંથી પણ મને પ્રેરણા મળી કે મારે હવે કંઈક અહીંયા માટે પણ કંઈક કરવું જોઈએ. રાઈટ. જ્યોતિબેન પંડ્યા. મારી કારકિર્દી, હું 2010થી બરોડામાં અમે આવ્યા અને જ્યારથી મને સમાજ સેવા કરવાની મારામાં જીજ્ઞા વધી, કેમ કે મારા કુટુંબમાં કોઈ રાજકીય કોઈ જ નથી. હું પહેલી એવી દીકરી છું કે સંખેડાની દીકરી છું અને બરોડામાં આવ્યા પછી મને જે સમાજની સેવા કરવાનો મોકો મળ્યો
2005થી 2010માં પણ હું કાઉન્સિલર રહી ચૂકી છું. 2015માં પણ કાઉન્સિલર રહી ચૂકી છું 10 સુધી. એટલે મને મારા સમાજ પ્રત્યે અને મને સમાજની સેવા કરવાનો ખૂબ ગર્વ છે કે મેં જે નીચના સ્થળ સુધી મેં વોર્ડ નંબર 18 હતો, 21 હતો અને 26 હતો. 3 વોર્ડ પહેલાં અમારા વડોદરા શહેરના હતા. એમાં હું 3 ટાઈમ મહિલા પ્રમુખ પણ રહી છું. મહિલા મોરચામાં સાથે સાથે શક્તિ કેન્દ્રના પ્રમુખ પણ રહી છું, બૂથની પ્રમુખ પણ રહી ચૂકી છું. એટલે રાજકીયમાં હું ખૂબ મને બહોળો અનુભવ છે. સાથે સાથે મને જે સમાજ પ્રત્યે અને જે પ્રજાની વચ્ચે જવાનો મને મોકો મળ્યો છે એના માટે તો હું ખૂબ ગર્વ અનુભવું છું કે લોકોની જે પરિસ્થિતિ હું જઈને જોઉં છું કે જેના મા બાપ નથી હોતા, જેની દીકરીને મા બાપ નથી હોતા, વિધવા બેન હોય છે, કે જેને જ્યારે પરિસ્થિતિ એવી હોય છે કે એની પાસે ખર્ચ કરવાનો આવે છે, ત્યારે એની પાસે એવી પરિસ્થિતિ આવે છે ત્યારે જે આપણા જે કોર્પોરેશનના જે પણ લાભો છે એ લાભો હું નીચલા સ્તર સુધી લઈ જાઉં છું. જેવું કે આયુષ્યમાન કાર્ડ છે કે આયુષ્યમાન જ્યારે બીમાર પથારીમાં હોય છે ત્યારે એને આશા નથી હોતી કે હું હવે શું કરીશ, પૈસા ક્યાંથી લાવીશ. ત્યારે મારા જેવી એને જઈને એનું આશ્વાસન આપું છું અને એને જે પણ આપણે જરૂરિયાત હોય છે કે એને જે આયુષ્યમાન કરવું હોય કે હૃદય માટે એને બીમારી હોય તો એને આપણે સરકાર દ્વારા જે 5 લાખ રૂપિયા આપવામાં આવે છે, 10 લાખ રૂપિયા એને હું સહાય કરું છું. વિધવા બહેનો હોય છે કે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી એના પહેલાં સરકારમાં શું હતું કે દીકરો 18 વર્ષનો થાય ત્યાં સુધી એને વિધવા સહાય મળતું નહોતું અને દીકરો જ્યારે 18 વર્ષનો પુખ્ત વયનો થઈ જાય છે ત્યાં સુધી એને મળતું જ નહોતું. હવે નિરાધાર હોય, દીકરો તો હોય પણ કોઈ પરિસ્થિતિ એવી હોય પણ એને રાખી નથી શકતો. તો એવામાં આપણી સરકાર જે ભારતીય જનતા પાર્ટીની સરકાર એના દ્વારે જાય છે અને એ બેનને 1250 રૂપિયાની સહાય અમે આપીએ છીએ. એ લોકોનો મને જે આશીર્વાદ મળે છે ને એના આશીર્વાદથી જ આજે ભારતીય જનતા પાર્ટીમાં મારી જે આ કારકિર્દી છે એ કારકિર્દીને હું નિષ્ઠાપૂર્વક નિભાવું છું અને ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂકી અને મને ફરી પણ આ ત્રીજી ટર્મ કાઉન્સિલર તરીકેની તક, ઉમેદવાર તરીકેની તક આપી છે. એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. સાથે સાથે અમારા સીટવા નેતૃત્વ કે જે શૈલેષભાઈ છે એ પણ અમારા માર્ગદર્શક છે. અમે જ્યારે પણ એમની જરૂર પડે છે ત્યારે અમે એમનું માર્ગદર્શન લઈએ છીએ. અમારી સાથે અમારા ભાભી છે એ મીના ભાભી, જે અમારા ભાભી નહીં પણ અમારું એક ઘર છે. એ ઘરને પણ અમે સાથે લઈને અમારે જ્યારે જરૂર પડે ત્યારે હંમેશા અમારી પડખે રહે છે. એટલે અમે પણ એમનો આભારી છે. બરાબર. અજયભાઈ, આપ તો પહેલાંથી જ યુવા મોરચામાં પણ હતા અને કોલેજ ટાઈમ પર પણ ખૂબ એક્ટિવ હતા. તો આ ઓપોર્ચ્યુનિટી મળી છે, હાઉ ડુ યુ ફીલ? સર્વપ્રથમ તો નમસ્કાર. હું 2012માં MS યુનિવર્સિટીમાં હું એડમિશન લેવા પોતે ગયો હતો. તો ત્યાં આગળ પર્સન્ટેજ પ્રમાણે એડમિશન મળતા હતા. તો હું ત્યાં લાઈનમાં ઊભો રહ્યો હતો તો મને એડમિશન આપવાની ના પાડી સર્વપ્રથમ તો મારી જોડે ઘણા વડોદરાના વિદ્યાર્થીઓ ત્યાં આગળ હતા. તો મને એવું લાગ્યું કે વડોદરામાં જો યુનિવર્સિટી હોય ને આપણા ગાયકવાડ ફેમિલીથી અને અહીંયા જે આ યુનિવર્સિટી હોય ને વડોદરાના છોકરાઓ જો બાકી રહી જતા હોય તો અમે લોકો એક ગ્રુપ બનાવ્યું કે ભાઈ આ દરેક વડોદરાના જે વિદ્યાર્થી નેતાઓ જે આગળ આંદોલન કરી રહ્યા હતા અમે લોકોને મળ્યા. પછી અમે લોકો પણ એ આંદોલનમાં જોડાયા. પછી પોતાનું ગ્રુપ એક ઊભું કર્યું અને દરેક વડોદરાના વિદ્યાર્થીઓ ત્યાં આગળ શિક્ષણથી રહી જાય ના રહી જાય તેના માટે અમે લોકોએ ઘણીવાર ત્યાં આગળ આંદોલન પણ કર્યા, આંદોલનમાં સફળ પણ થયા અને ઘણો સંઘર્ષ કર્યો ત્યાં વિદ્યાર્થીઓ માટે. ત્યાર પછી હું યુવા ગ્રુપમાં જોડાયો વડોદરાના. એ યુવા ગ્રુપમાં અમે લોકોએ 10થી વધારે જે લોકો જીવન જરૂરિયાતમંદ જે લોકોને શિક્ષણથી જે લોકો રહી જતા હતા એ લોકોને અમારા ગ્રુપ દ્વારા એક નક્કી કર્યું કે આપણે એ લોકોને દત્તક લઈને આપણે એ લોકોને ભણાવીએ. એટલે એમાં પણ હું એની અંદર હું એની અંદર જોડાયો હતો. હવે જરૂરિયાતમંદ લોકોને શું હોય કે જેની જે પરિસ્થિતિ ના હોય, હવે એ લોકોને જ્યારે કોઈ પણ તહેવાર હોય, ઉત્તરાયણ હોય કે પછી મૂવી જોવાનું હોય કે આપણે રોજ આપણે જે જીવી રહ્યા છે લાઈફસ્ટાઈલ આપણે એ લોકોને પણ આપણે એની અંદર આપણે જોડાઈએ. એ રીતે હું યુવા ગ્રુપમાં હું જોડાયો. ત્યાર પછી હું યુવા મોરચામાં આવ્યો. યુવા મોરચામાં ઘણી જવાબદારી હું એ લીધી. પછી આપણે ભારત સરકારની રેલ મંત્રાલય છે ZRUCC કમિટીમાં એમાં સભ્ય, એમાં પણ હું એ જવાબદારી નિભાવી ગયા પશ્ચિમ રેલવેની અંદર. ને અત્યારે પાર્ટીએ મારી ઉપર જે અહીંયા મને સેવા કરવાનો તક મળી મને વોર્ડ નંબર 15માં, એમાં હું આપણા રાષ્ટ્રીય નેતૃત્વ, આપણા પ્રદેશનું નેતૃત્વ, શહેરનું અને અમારા આ માર્ગદર્શક એવા શૈલેષભાઈ મહેતા એમના અંદરમાં અમે લોકો અહીંયા આગળ અમને સેવાનો મોકો આપ્યો છે. અત્યારે અમે અહીંયા કરી રહ્યા છીએ. વોર્ડ નંબર 15 સાથેનો આપનો સંબંધ કેટલો જૂનો? વોર્ડ નંબર 15માં હું રહું છું અહીંયા
ઘણા ટાઈમથી, છેલ્લા 20 વર્ષથી અહીંયા હું રહું છું અહીંયા. અને અહીંયા આગળ જે લોકોને પરિસ્થિતિમાં શું હોય છે કે ભાઈ હોસ્પિટલાઇઝ હોય છે કે પછી મા કાર્ડની જરૂરિયાત હોય છે, દરેક લોકોને દરેક વસ્તુની જરૂર જ્યાં પડતી હોય છે ત્યાં અમારું ગ્રુપ ત્યાં આગળ આવીને પહેલેથી ઊભું રહેતું હોય છે. ત્યાં આગળ કોઈ પણ કેમ્પ હોય, અત્યારે તમે જોયા હશો ને તો સરકારે હવે કોઈનું ફેમિલી બહાર હોય એમના ત્યાં આગળ તો 70 વર્ષના ઉપરના જે લોકો અહીં આગળ જે વ્યક્તિ રહેતા હોય, જે દાદા હોય, બા હોય, એ લોકોને શું હોય કે આમાં આવકનો દાખલો જોઈએ, આ બધા ડોક્યુમેન્ટ્સ હોય તો આયુષ્યમાન કાર્ડ નીકળે. પણ સરકાર એમના માટે સીધી જ ઊભી રહી છે કે ભાઈ તમારું આધાર કાર્ડ લઈને ડાયરેક્ટ ઘરે જઈને મા કાર્ડ સીધું વયવંદના કાર્ડ જેને કહી શકાય છે એનો લાભ અમે ઘરે ઘરે જઈને આપી રહ્યા છે સીધા. રાઈટ. જ્યોતિ મેમ, તમારો સંબંધ વોર્ડ નંબર 15 સાથે કેટલો જૂનો? વોર્ડ નંબર 15માં મારો સંબંધ આજથી 20-25 વર્ષ જૂનો સંબંધ છે અને હું દરેક ઘરે સુધી ડોર ટુ ડોર સંપર્કમાં છું અને પબ્લિક મારી સાથે છે અને પબ્લિકને જ્યારે પણ ક્યાં પણ કોઈની આધાર નથી મળતો ત્યારે એ મને મારો કોન્ટેક્ટ કરે છે અને હું અવશ્ય એમની મદદ કરું છું. રાઈટ. નહીં ના મેમ. વોર્ડ નંબર 15 હું 25 વર્ષથી એમાં જ છું અને એક જ વાક્યમાં કહીશ કે વોર્ડ નંબર 15ને હું મારો પરિવાર માનું છું. કે પૂર્વ વિસ્તારની ગણતરી જ્યારે લોકો એવું વિચારતા હતા કે આ વિસ્તાર છે ખરો, ત્યારે આ વિસ્તારને ઉજાગર કરવા અને એવું કહેવાય કે વિસ્તારના ડેવલપમેન્ટની શરૂઆત કરવાની જેણે વિચારધારા જેના મગજમાં આવી એવા એક નેતા વાઘોડિયા રોડ પર હતા. અને મને હજી યાદ છે કે 2000ની સાલમાં એમના દ્વારા એક મુવમેન્ટ લેવામાં આવી કે ભાઈ વાઘોડિયા રોડને જે પૂર્વ વિસ્તાર જે છે એ વર્ષોથી તોફાનોને એની અંદર રહેલો વિસ્તાર હતો. એટલે પાણીગેટ બહારના વિસ્તારની ગણતરી ક્યારે બી કરવામાં આવે ને તો લોકોના મગજમાં એક ઇમેજ એવી હતી કે ભાઈ આ વિસ્તારનો શું થશે. હવે એ વિસ્તારની અંદર એ સમયે શૈલેષભાઈ મહેતા કરીને એક એવા નેતા કે જેમણે પોતાના વિદ્યાર્થી કાળથી અલગ અલગ જગ્યાએ નેતૃત્વ કર્યું અને આ વિસ્તારના નેતૃત્વની એમને તક મળી. એ જે એમને તક મળી ને ત્યારે એમણે વિચાર્યું કે આને ઇન્દ્રની નગરી ઇન્દ્રપુરી બનાવી. અમને બધા એટલા માટે અમે બ્લેસ છીએ કે અમે એમની સાથે 2010થી આ કામગીરીને સેવાની જે પ્રક્રિયા હતી એમાં જોડાવાની અમને તક મળી. આમ તો પરિવાર 2000થી એમની સાથે હતો પણ જોડાવાની તક આ કામગીરીમાં 2010થી મળી અને ભારતીય જનતા પાર્ટીમાં 2014થી હું સક્રિય સભ્ય છું. ત્યારથી અલગ અલગ જવાબદારીઓ મારી પાસે છે. બૂથના વાલી તરીકેની, મેં આગળ પણ કીધું એ પ્રમાણે બૂથના પ્રમુખ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, વોર્ડના પ્રમુખની જવાબદારી હતી અને પાર્ટી અત્યારે ઉમેદવારી કરવાની તક આપે છે. લોકો આપને તક આપે તો વોર્ડ નંબર 15 માટે આપનું વિઝન શું છે? પહેલી વાત તો આપણે અહીં આગળ વિકાસ જોઈએ, વિવાદ નહીં. અને વિકાસના જે પણ કામો હશે એને આપણે પૂરી રીતે પૂર્ણ કરવાનો. તાત્કાલિક કોઈ પણને કોઈક સમસ્યા પડી હોય તો આપણે ગમે ત્યારે ત્યાં આગળ જઈને એ લોકોનું કામને આપણે ઊભા રહીને એમનું કામ કઈ રીતે પતે છે એમાં આપણે એમનું સી ફાળો રાખવાનો છે. ને પ્રજા બધું જાણે છે ને આખરી નિર્ણય તો પ્રજાનો જ છે. જ્યોતિબેન, તમારું શું વિઝન છે અગર તમે વોર્ડ નંબર 15માં જીતી ગયા છો? વોર્ડ નંબર 15માં આજે પ્રજા ઓળખી ગઈ છે, પ્રજાને ખબર છે એટલે પ્રજાને વાદ નહીં, વિવાદ નહીં, વિવાદ સિવાય કોઈ વાત નહીં. પ્રજા અત્યારે રિયાલિટી માને છે એટલે રિયાલિટીમાં અમે માનવાવાળા છે, રીલમાં નથી. નૈનાબેન, વોર્ડ નંબર 15માં જો પ્રજા દ્વારા હું જીતી ગઈ, ચૂંટાઈ ગઈ તો હું સેવા પરમો ધર્મ, હું મહિલા છું તો એક મહિલાઓનું જ વિચારીશ. જે મહિલાને અત્યારે બેઝિક તકલીફ છે તો હું સૌથી પહેલાં એ મહિલાઓની તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કરીશ. જેમ કે ડોળું પાણી, પાણીનું પ્રેશર ઓછું, ગટર સાફ કરવાની જે કાંસાની જે ગટર સાફ કરવાની એ જે તકલીફો છે હું પ્રજાને પણ અવેર કરીશ કે પ્લાસ્ટિક્સ ન જાય ગટરમાં, એનું ધ્યાન રાખીએ. ટ્રાફિક સેન્સ કે જે પ્રજામાં અવેરનેસ નથી અને અત્યારે ખરેખર જરૂરી છે. સ્ટોપનું હોય છે સિમ્બોલ તો પણ લોકો જતા હોય છે. તો સૌથી પહેલું વિઝન મારું આ રહેશે. સર, હું પોતે એવું માનું છું કે વડોદરા મહાનગરપાલિકાના જે વહીવટની વાતો છે એમાં પારદર્શિતા લાવવા માટે હું મારા વોર્ડમાં પ્રયત્ન કરીશ. કે ઘણી વખત એવું થતું હોય છે કે વોર્ડના ઘણા બધા એવા કામો હોય છે જે બેઝિક નેસેસિટીના કામો કહેવાતા હોય, એની અંદર લોકો દ્વારા ઘણી બધી વખત રજૂઆતો કરવામાં આવતી હોય છે
રજૂઆતો ત્યાં સુધી પહોંચી અને એનું નિરાકરણ આવે ત્યાં સુધીની જે કોમ્યુનિકેશન્સ થવું જોઈએ એ નથી થતું. અમે અત્યારે બધા વિસ્તારોમાં જઈ રહ્યા ત્યારે આ પ્રશ્ન પણ દેખાય છે. પબ્લિકને એવું છે કે ભાઈ મારો પ્રતિનિધિ જનપ્રતિનિધિ છે, મારી વચ્ચે રહેવો જોઈએ અને મને સમયાંતરે મળવો જોઈએ. કોઈક ને કોઈક લેવલ પર મને એવું લાગ્યું કે ભાઈ આ એક ગેપ ક્રિએટ થઈ છે. એ જે સંજોગ ક્રિએટ થયો છે એ અમારી તક જો અમને પાર્ટી દ્વારા આપી છે અને જનતા અમને આપશે તો આ વસ્તુ ના થાય એની અમે પૂરેપૂરી ચિંતા કરીશું. જી, વોર્ડ નંબર 15માં આપના હિસાબથી એવી કઈ વસ્તુ છે કે જેની હમણાં ખાસ જરૂર છે? ટૂંકા ગાળા અને લાંબા ગાળાના ઘણા બધા પ્રશ્નો હોય જ છે દરેક વોર્ડમાં રહેવાના. અત્યારે ટૂંકા ગાળાના પ્રશ્નોમાં જોઈએ તો લોકોને પીવાના પાણીનો એક પ્રશ્ન છે કે જે ઘણા વિસ્તારોમાં ગંદુ પાણી આવે છે, પ્રેશર, લો પ્રેશર. આજે આટલા બધા અફોર્ડ્સ કરવામાં આવતા હોય, ઘણા વિસ્તારો તો એવા પણ છે મેં જોયું ત્યાં 2 ટાઈમ પાણી જતું હોય છે. એટલે પાણી એક એવી બેઝિક નેસેસિટી છે, કોઈ પણ પરિવારને, ઘરને એની જરૂરિયાત રહેતી હોય છે. માણસની જીવનની શરૂઆત જ એનાથી થતી હોય છે. તો આનું જે મેનેજમેન્ટ છે એ કોઈક ને કોઈક જગ્યાએ તો કંઈક પ્રોબ્લેમમાં છે એવું લાગી રહ્યું છે. તો એની અંદર પારદર્શિતા પહેલી લાવવાની કોશિશ કરીશું. બીજું, લોકોના દ્વારા ઘણા બધા એવા કામો છે કે રોડ રસ્તાના બી કામ એવા છે કે જ્યાં એ લોકોને પેચવર્કની જરૂર હોય. ઘણી જગ્યા એવા છે કે નવા રોડ બનાવવા માટેના કમિટમેન્ટ્સ આપવા હોવા છતાં થયા નથી. તો સમયાંતરે એ ગ્રાન્ટમાંથી કામ થતા હોય તો એનું પણ એક નિરીક્ષણ થવું જોઈએ અને એનું કોઈક ને કોઈક લેવલ પર એક જસ્ટિફિકેશન રિપોર્ટ તૈયાર થવો જોઈએ કે ભાઈ કોઈ કામ આપણે મૂકવા માટે કોઈકને કીધેલું હતું તો કેમ એ 2 વર્ષ સુધી નથી થતું. તો એની જવાબદારી તો કોઈકે લેવી જોઈએ ને. આપણે એના ઉપર કામ કરવાની ઈચ્છા છે. હું એટલું કહીશ કે ચોખ્ખાઈ, જે એક સ્ત્રી સમજી શકે છે આ ચોખ્ખાઈ. વીએમસી દ્વારા બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે પણ એનો ઉપયોગ કરવાની ખબર નથી પડતી જનતાને પણ, અને એમાં હું પણ આવી જાઉં છું. સફાઈ કર્યા પછી પણ કચરો ફેંકવો, તો આપણું જે ઘર છે ને આપણા જ ઘરમાં આપણે આપણી સફાઈ કર્યા પછી જો આપણું બાળક કંઈક પણ ફેંકીએ છીએ તો આપણે ગુસ્સો કરીએ છીએ. તો આ તો વડોદરા શહેર છે, સંસ્કારી નગરી છે, અને એવું કહી શકાય કે પહેલી શરૂઆત આપણે આપણા ઘરથી કરીશું તો વડોદરાને ચોક્કસપણે સ્વચ્છ રાખી શકીશું. એટલે મારા અભિયાનમાં સ્વચ્છતાને હું પહેલો પ્રાયોરિટી આપીશ. મારું વિઝન છે કે જે પ્રજાને અત્યારે જે જીવન જરૂરિયાતને પાયાની જે જરૂરિયાત છે એમાં રોડ, ડ્રેનેજ અને સ્વચ્છ. કેમ કે પાણી ગંદુ આવતું હોય એટલે પબ્લિક, મહિલાઓને તો પહેલો પ્રશ્ન સવારમાં ઉઠીને પાણી જ નો પ્રશ્ન છે. એટલે જ્યારે પણ પાણીની સમસ્યા આવે છે ત્યારે મહિલાઓ ખૂબ આક્રમક રીતે રજૂઆત કરવા માટે આવતી હોય છે. એટલે મારું તો વિઝન છે કે પહેલાં બહેનોને શુદ્ધ અને સારું પાણી મળે, રસ્તાઓ સારા રહે અને સ્વચ્છ અભિયાન એ પણ અમે હાથમાં લીધું હતું. એટલે વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા માટે પણ અમે એનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. રાઈટ. અજયભાઈ, ડ્રેનેજ, સેનિટેશન, રોડ્સ, આ બધી બેઝિક વસ્તુઓ છે, એને લઈને આપની શું યોજના રહેશે? ઇફ યુ કમ ઇન્ટુ. સર્વપ્રથમ તો શું છે કે વોર્ડ નંબર 15માં દરેક નાગરિકને સવારે ઉઠે એટલે પહેલો પાણીનો પ્રશ્ન આવતો હોય છે. પાણી દરેકના ઘરે મળવું જોઈએ, ચોખ્ખું મળવું જોઈએ. પછી બીજી વસ્તુ શું છે કે અત્યારે તમે જોયું હશે કે અત્યારે પૂર જે આવ્યું હતું, હવે એમાં ઘણી લાઈનો એવી છે કે પહેલાં નાખેલી હતી. હવે વરસાદી કાસ આપણે વિઝન એક જ છે કે અમે લોકો જો અમારો વિજય તો નિશ્ચિત જ છે, જો આવીશું તો સૌથી પહેલાં તો જ્યાં આગળ મોટા વરસાદની કાસ જે નાખવાની છે એમાં અમે પહેલાં સહભાગી થઈશું. પછી સ્વચ્છતા જ્યાં છે ત્યાં જ પ્રભુતાનો વાસ છે અને મોદી સાહેબનું બી એક સંકલ્પ છે કે સ્વચ્છતા હોવી જોઈએ. એટલે અમારું એક જ વસ્તુ છે કે સ્વચ્છતા પર અમે લોકો આગળ નીકળીશું. હમણાં લોકોની વચ્ચે તમે જાઓ છો, રોજ પેરણીઓ કરો છો, શું વાતો થઈ રહી છે, લોકોને શું જોઈએ છે? લોકોની જરૂરિયાત છે ને બેઝિક જ હોય છે. અત્યારે જે આપણે ચર્ચા આગળ કરી એ પ્રમાણે પીવાનું ચોખ્ખું પાણી, ગટરના પ્રોબ્લેમ્સ, વરસાદની કોઈક વખત 2-4 વર્ષે થતું હોય પણ એ પૂરની પરિસ્થિતિ જ્યારે ક્રિએટ થાય તો એ વખતે તમારી પાસે શું સિસ્ટમ છે અને તમે એને કેવી રીતે પહોંચી વળો. બધાને ખબર છે કે અચાનક કોઈક વખત 25 ઇંચ વરસાદ પડી જાય તો સિસ્ટમ પાસે એટલા બધા બેકઅપ હોતા નથી. પણ આપણે સારામાં સારા બેકઅપ શું રાખી શકીએ? જેમ કે ઘણી વખત આપણે વરસાદી કાંસ જે છે એની સફાઈ, એને મોટા કરવા માટેના જે અફોર્ટ્સ છે કે એના માટેના ટેન્ડર્સ આવે અને એ બધા કામ પણ સમયાંતરે થતા હોય. ને જેમ પહેલાં કદાચ આ વિસ્તારની અંદર રહેનારી પબ્લિકની સંખ્યા ઓછી હતી અને હવે સમયાંતરે પબ્લિક વધતી જાય છે,
એમ જરૂરિયાત પ્રમાણે બનેલી વસ્તુઓ નવી આજે 30-40 વર્ષ પછી તમારે લાઈનો ચેન્જ કરવાનો વિષય છે તો એના માટે પણ એક રોટેશન પોલિસી હોવી જોઈએ કે ભાઈ આ 6 મહિનામાં કદાચ આ વિસ્તારને લીધો તો આ 6 મહિનામાં આના પછી આનો વારો આવે, જેથી સમયાંતરે લોકોના પ્રશ્નોનું સોલ્યુશન આવે. જનતાની વચ્ચે અમે આટલા દિવસથી ફરીએ છીએ, આમ તો અમે જનતાની વચ્ચે રહેનારા જ છે, તો પણ મેં એવું વિચાર્યું, મેં એવું જોયું કે એમની સાથે તમે સંપર્કમાં રહો. સૌથી પહેલી જનતાની આ જ વાત છે કે તમે અમારી સાથે સંપર્કમાં રહો. જો તમે સંપર્કમાં જ નહીં રહો તો અમે અમારા પ્રશ્નો કહીશું કોણે? એટલે બેઝિક વસ્તુ કે સંપર્કમાં રહીશું તો એમનો ઉકળાટ નીકળશે. સંપર્કમાં નથી રહેતા એટલે એ લોકોની જે આકુળતા વ્યાકુળતા અમે જોઈ કે જે ખરેખર ટ્રબલ કરે છે, જે ઓલ્ડ મેન છે કે જેમના ઘરમાં અત્યારે કોઈ છે નહીં, તો એટલી બેઝિક વસ્તુ માટે પણ એ લોકોને એટલી તકલીફ પડતી હોય છે કે એ અમે અમારી ફેરની દરમિયાનમાં અમે ચારેય ઉમેદવારોએ જોયું, અમને પોતાને પણ રૂવાડા ઊભા થાય છે કે પ્રજાને ખરેખર આટલી તકલીફ હતી, એટલે એના માટે સંપર્કમાં રહેવું એ જરૂરી છે. મારા મતે તો મારા વિસ્તાર એવો છે કે જે પૂર આવે ને ત્યારે સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબ થઈ જાય છે અને એમની પડખે ઊભા રહેવા માટે જ્યારે પ્રજા કોઈ ના જાય ત્યારે આપણા ભારતીય જનતા પાર્ટી અમારા નગરસેવકો ત્યાં જઈને ઊભા રહે છે. એ લોકોને એવું નથી કે તમે પ્રશ્ન સોલ્વ કરી દો, પણ પ્રજાની વચ્ચે સતત રહેવું, સતત એમનું કામ કરવું એ એમની મૂળભૂત આપણી ફરજિયાત છે. એટલે અમારું મંતવ્ય એવું છે કે પ્રજાની વચ્ચે જ્યારે પણ આપણે ચૂંટાઈને આવીશું ત્યારે પ્રજાની વચ્ચે જવું, પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવા અને પ્રજાની પડખે હંમેશા આપણે રહેવું એ એમની મૂળભૂત જરૂરિયાત છે. અત્યારે તો અમે અહીંયા ફેરનીમાં પ્રચાર કરવા જ્યારે જઈ રહ્યા છે ને, તો જનતાનો એક જ વાત આવી રહ્યા છે, અમે એમનો પ્રશ્ન સાંભળીએ છીએ. તો સૌથી પ્રથમ તો પહેલાં પાણી મળવું જોઈએ, યોગ્ય અને સારું પાણી, ચોખ્ખું પાણી મળવું જોઈએ. અને એક સ્વચ્છતા, કે સ્વચ્છતા જે આપણા જે ટીમ છે એ ત્યાં આગળ રેગ્યુલર એ લોકોને ત્યાં આગળ સ્વચ્છતા કરવી જોઈએ અને રાખવી જોઈએ. બીજી વસ્તુ કે જો પબ્લિક ટેક્સ ભરતી હોય, વેરો ભરતી હોય, તો એનું વેરાનું વળતર તમને જો એ લોકો મત આપીને જો તમને અહીંયા આગળ ઉમેદવારી કરી જીતાડીને મોકલતી હોય છે તો તમારે એ લોકોનું વેરાનું વળતર તમને એમને અપાવવું જ પડતું હોય છે. રાજકારણ સિવાય આપના કોઈ શોખ, આપ શું પસંદ કરો છો પોતાની પર્સનલ લાઈફમાં? હું રમતગમતમાં વધારે માનું છું કે મને મારો એક એ શોખ છે કે રમતગમત, ક્રિકેટને. મને વાંચન ખૂબ ગમે છે અને કબડ્ડી મને રમવાનો ખૂબ શોખ છે. હું મારા માટે એટલું કહીશ કે હું 4 જનરેશન સાથે રહું છું. મારા મધર ઇન લો 85 યર્સ, હું પોતે, મારી ડોટર ઇન લો, મારી ગ્રાન્ડ ડોટર, અને મને એક સમાજ સેવાનો અને એમાં પણ મહિલાઓના ઉપયોગી સેવા કરવાનો ખૂબ જ શોખ છે. કોવિડ સમયમાં મેં એક બાળકથી લઈને એક કેન્ડિડેટ, એક છોકરાથી લઈને સ્ટાર્ટ કર્યું હતું મેરેજ બ્યુરોનું, 100% ફ્રી કોસ્ટ. અત્યારે મારી પાસે મેન્યુઅલ વોટ્સએપ અને વેબસાઇટ 60,000 લોકો જોડાયેલા છે અને એ પણ એકલા વડોદરાના નથી. મારી પાસે 54 કન્ટ્રીના લોકો જોડાયેલા છે અને એમાં બધી જ કાસ્ટ, બધી જ હિન્દુ ધર્મની બધી જ કાસ્ટ મારી સાથે જોડાયેલી છે. લગભગ 8,000 જેટલા કપલ બન્યા છે, એટલે 16,000 પરિવારને આનો લાભ થયો છે. એટલે જે મહિલાઓનો એક અત્યારે જે પ્રશ્ન છે કે જે દીકરા દીકરીઓનું કેવી રીતના શોધવું, એટલે સમાજ સેવા એટલી સારી રીતના અત્યારે કરી રહ્યા છે ને કે અત્યારે જ્યાં પણ અમે ફેરની માટે જઈએ છીએ ને તો અમારે બોલવું નથી પડતું કે અમે કરીશું. એ સામેથી જ પ્રજા કહે છે કે તમારું કામ છે જ, એટલે તમને આવવાની જરૂર જ નથી, તમારી પેનલ 110% ચૂંટાઈને આવવાની જ છે. એટલે અમને અમારા કરેલા કર્મો પર, કરેલા કામો પર એટલો વિશ્વાસ છે. અને આ કોઈ કહેવાની વાત નથી કે માંગવાની વાત નથી, આ જનતા જાણે છે જ. એટલે આખા જેટલી હું કન્ટ્રી કહું છું એ ક્યાંય પણ પૂછશો ને તો આમાં કોઈ જગ્યા પર ક્યાંય અમારી કોઈ ફોલ્ટ મળવાનો નથી. એટલે અત્યારે મહિલાઓ માટેના ખૂબ જ સુંદર કાર્યો કરી રહ્યા છે. હું મારા પોતાના સમાજ, વિશાપુરવાડ સમાજની મહિલાની ફાઉન્ડર કમ પ્રેસિડેન્ટ છું. અલગ અલગ 7થી 8 સંસ્થાઓમાં બરોડામાં અત્યારે હું જોડાયેલી છું. અને આ બધાથી ઉપર એક જોઈન્ટ પરિવારને હું વધારે કહીશ કે ક્યારે પણ રહેવું હોય તો જોઈન્ટ પરિવારમાં રહેવું, એ જ તમારી શક્તિ છે, તાકાત છે. પર્સનલી એવું કહું તો
શોખ દરેક વ્યક્તિના જીવનના હોય છે. અને મારા માટે જો કહેવા જઈએ તો રમતગમતમાં પણ છે. હું પોતે ટેનિસ પ્લેયર હતો, બેડમિન્ટન પણ ગમતું હતું. અને સમાજ સેવા એક એવું હતું કે જેની સાથે હું નાનપણથી જોડાયેલો હતો, પરિવાર પણ હતો. એ સમાજ સેવાની કામગીરી પણ એવી છે કે જેની સાથે જીવનભર જોડાયેલું રહેવાનું મન થાય છે. રાઈટ સર, ઓપોઝિશન વિશે વોર્ડ નંબર 15માં તમે શું કહેશો? મારું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 15માં અત્યારે ઓપોઝિશન્સમાં જે લોકો છે એ લોકો કોક ને કોક રીતે પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા. ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એમનું સ્વીકાર કરવાની એમને તૈયારી ન રાખી અને પોતાના માઇન્ડસેટને પકડીને એ લોકો આગળ ચાલ્યા. એટલે અમારો પર્સનલ લેવલ પર એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, અને જે દિવસ આપણે એવું માની લઈએ ને કે અમે પક્ષ કરતાં મોટા છે અને મારા થકી જ વોર્ડ ચાલે છે, તો આ વિચારધારાને તો આપણે જીવનભર બદલવાની જ રહે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે નીચેથી લઈને નાનામાં નાના કાર્યકર્તાથી લઈને પ્રધાન સેવક અમારા નરેન્દ્ર મોદી સાહેબ છે ત્યાં સુધી શિસ્તમાં વાંધનારી પાર્ટી છે. જો તમે શિસ્તમાં ન રહો અને પાર્ટી વિરુદ્ધ જ કામ કરવાની તૈયારી રાખો અને પછી પણ જો તમે એવી આશા રાખો કે પાર્ટી મારી સાથે રહેશે, તો એ આજે પણ નહીં થાય અને કાલે પણ નહીં થાય. અને બીજું, તમે કોઈ પણ ઉમેદવાર હોય સામે, તમે ઉમેદવારને એમ કહેતા હો કે કોઈ એને ઓળખતો નથી. ભાઈ, તમે જે પીરિયડમાં રહ્યા હો ને એ પીરિયડની અંદર જે વોર્ડનો પ્રમુખ હોય ને અને એ ઉમેદવારી કરવા આવ્યો હોય ને, અને તમે જો કોઈ માધ્યમથી એવું કહેવા માગતા હો કે ભાઈ આ વ્યક્તિ નવા છે, તો નવું તો અહીંયા તમે જ હશો. કેમ? તો કે તમે જે પાર્ટીને લઈને આવ્યા છે ને એ પાર્ટીએ તો આ વિસ્તારમાં હજી નેતૃત્વ કર્યું જ નથી. આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું જ નેતૃત્વ રહ્યું છે અને એનું જ નેતૃત્વ રહેવાનું છે. એટલે તમારી જે વિચારધારા જે છે ને, માનસિકતા, એનો સ્વીકાર પબ્લિકે કાલે પણ નથી કર્યો. અને એ ઓપોઝિશનના માનસિકતાનો સ્વીકાર કરનારી આજે પણ સનાતની હિન્દુ ધર્મની જે સંસ્થાઓ છે એને માનનારા લોકો અને ધર્મની અંદર માનનારા લોકો છે, એમનો આગ્રહ આજે પણ ભારતીય જનતા પાર્ટી માટે એટલો જ છે કે અમે એને જ સપોર્ટ કરીશું. એટલું જ મારે કહેવું છે. આજે ભાઈ, વોર્ડ નંબર 15ના ઓપોઝિશન લીડર્સને શું કહેશો? સર્વપ્રથમ તો હું એ જ કહેવા માંગીશ કે ભારતીય જનતા પરિવાર છે ને એ લોકોએ અમને અહીંયા સેવા કરવાનો અહીંયા જે તક આપી છે. હું જે સામેનો પક્ષ છે એ લોકોને એ જ કહેવા માંગીશ કે વિવાદમાં આવવાનું નહીં, આપણે વિકાસ કરવા માટે આવ્યા છે. અને તમને જે પબ્લિક જે મત આપી રહી છે ને એ એમના કામ કરવા માટે આપી રહી છે. એટલે આપણો જે સમય છે એ પોતાની લીટી લાંબી કરવામાં આપણે કાઢવું જોઈએ. હું બોલું? મેમ, આપ શું કહેવા માંગશો વોર્ડ નંબર 14માં જે તમારા ઓપોઝિશન છે એમને? હું ઓપોઝિટ પાર્ટીને એટલું જ કહેવા જઈશ કે ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રવ્યાપી પાર્ટી છે. મેં કર્યું, હું કરતો હતો કે હું કરતી હતી એ નથી. આ પાર્ટીએ રાઇટ્સ આપ્યા છે અને પાર્ટી દ્વારા જ તમને જે સૂચવવામાં આવે છે એટલે આપણે કાર્ય કરી શકીએ છીએ. એટલે આ શ્રેય કંઈ પણ જો કોઈ કહેતું હોય કે અમે કરતા હતા, મેં આ કર્યું, તો એ નથી કર્યું. આ ભારતીય જનતા પાર્ટીએ, આ મોદી સાહેબે, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી, એ લોકોએ જે સેવા આપી છે અને એ સેવા આપણે પ્રજા સુધી પહોંચાડી રહ્યા છે. એટલે મેં કર્યું છે એ માનવાની કોઈએ જરૂર નથી. મેમ, આપ શું કહેવા માંગશો? વોર્ડ નંબર 15 વાઘોડિયા રોડ, જનતાને ખબર છે ભારતીય જનતા પાર્ટી એ સર્વોપરી પાર્ટી છે અને અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાયેલા છે. જે પણ હશે એ પાર્ટીના જ હતા વ્યક્તિ અને પાર્ટીની વિચારધારા લઈને જે ચૂંટાઈને આવ્યા હતા એટલે એ સર્વોપરી પાર્ટી હતી. પણ હવે એ વિચારધારામાં સેટ નહીં થઈ અને બીજી વિચારધારામાં ગયા છે. એટલે એને અમે જકારો તો આપવાના જ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી મારી એક જ એ છે કે હું હંમેશા પ્રજાની વચ્ચે રહી છું અને પ્રજાની વચ્ચે જ રહીશ. અને ભારતીય જનતા પાર્ટી હોય કે આપણું કમળ હોય, એ અમે વાઘોડિયા રોડને હંમેશના માટે તત્પર છે સેવા કરવા માટે. એટલે હું એમનો આભારી છું. કે ઇન શોર્ટ, વોર્ડ નંબર 15માં જેટલા પણ લોકો છે એમને આપ સૌ શું સંદેશ આપવા માંગશો? વોર્ડ નંબર 15ના જનતા માટે હું એટલું ચોક્કસ કહીશ કે જનતા ખૂબ જ સમજદાર છે. જનતા આ ભૂલો કરવાની નથી. જનતા કોઈની લોભ લાલચમાં આવવાની નથી. જનતા પોતાનું ક્યાં હિતમાં છે એ જરૂરથી વિચારશે એવી અમારી આ જનતા છે. અને એટલો ચોક્કસથી કહીશ કે જનતા 100% કમળને જ પસંદ કરવાની છે અને આ 15 નંબરનો વોર્ડ એ બહુમતીથી લીડ કરવાનો છે 100%. અને જ્યારે કાદવમાં જ કમળ ખીલે છે એટલે અમારું આ કમળ ચોક્કસ ખીલવાનું છે અને અમે મહાનગર સેવા સદનને અર્પણ પણ કરવાના છે.
હું વોર્ડ નંબર 15ની જનતાને એટલી વિનંતી કરીશ કે આપણે એક પારદર્શક વહીવટ હોય ને વોર્ડનો, એવા ઉમેદવારોને જીતાડવા જોઈએ. અને સાથે સાથે આપણે એટલું તો વિચારવું જ જોઈએ કે જે માણસ કે જે ઉમેદવાર પોતાના હિત માટે પાર્ટીને છોડીને એવું વિચારતા હોય કે હું પ્રજાના હિત માટે ગયો છું, પણ આપણા પોતાના પર્સનલ સ્વાર્થને અનુલક્ષીને આપણે કોઈ પાર્ટીને છોડીને બીજામાં જતા હોય, અને જે પાર્ટીએ આપણને મેન્ડેટ આપ્યો હતો અને જેના વિકાસની સફરમાં આપણે સાથે રહી અને કામગીરી કરી હોય, એ કામગીરી કર્યા પછી પણ જો આપણે એનો આભાર વ્યક્ત કરવાની જગ્યાએ આપણે આપણી જ લીટીને મોટી છે એવું સમજતા હોઈએ, તો એવી વ્યક્તિઓને આપણે 26મી તારીખે સવારે 7 વાગે મતદાન શરૂ થાય છે. મોટી સંખ્યામાં વોર્ડ નંબર 15ની જનતા એવું કહેતી હોય તો અમે શિક્ષિત છીએ. મને આજે ગર્વ છે કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને 21 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને સેવાકીય પ્રવૃત્તિમાં છેલ્લા 20 વર્ષથી જોડાયેલો છું. અને આવા અમારા જેવા જે યુવાઓ છે કે જેમને એવું એક આશા અને એક ઈચ્છા છે કે કદાચ અમારા વોર્ડની જનતા અમારા પર એક વિશ્વાસ રાખશે કે અમે આ વોર્ડને પારદર્શક વહીવટથી આગળ વધારીશું ને એમના પોતાના કામો સરળતાથી અને સારી રીતે કરીશું. એ જ આશા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. વોર્ડ નંબર 15 વડોદરાની જનતાને અમે એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે તમે જે વોટ અમને આપો છો એ વોટનું વળતર અમે ચોક્કસ તમને પાછું આપીશું. તમારો મત અમે એડે નહીં જવા દઈએ. વોર્ડ નંબર 15ની જનતાને હું એક મેસેજ આપવા માગું છું કે તમારો મત અમે ખાડે નહીં જવા દઈએ સર્વપ્રથમ. અને બીજી વસ્તુ કે જે ગરમી ચાલી રહી છે તો 26 તારીખે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે. તો રામ ભગવાનના દર્શન કરીને સૌથી પહેલાં સહપરિવાર સાથે તમે લોકો મતદાન કરવા જાઓ. ને મતદાન આ લોકશાહી છે, આ તમારો અધિકાર છે, તમારો અધિકાર કોઈ છીનવી નહીં શકે. રાઈટ. થેન્ક યુ સો મચ આપનો ટાઈમ આપવા માટે અને અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા આપણી જોડે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 15ના કેન્ડિડેટ્સ, અને દે હેવ સમથિંગ ટુ સે. વિકાસની વાત, વિવાદ નહીં. અને with that as their motto, they are fighting elections in Vadodara happening on the 26th of April. And we at the Fact Flash, અમે આપ સૌને અપીલ કરીએ છીએ કે definitely go cast your votes. It's very important for a very healthy democracy. So with this and a lot more, make sure કે તમે જોતા રહો The Fact Flash. આપણે બીજા લોકો જોડે પણ વાત કરીશું. Stay tuned.